નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ કેબલ ચોરીની ઘટનાઓમાં વધારો થતા ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ખેતરોમાં સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતી વીજ કેબલો અજાણ્યા તત્વો દ્વારા ચોરી કરવામાં આવતા ખેડૂતોની ખેતી પર સીધી અસર પડી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કેબલ ચોરી થતાં ટ્યુબવેલ અને મોટરો બંધ પડી ગઈ છે, જેના કારણે પાકને સમયસર પાણી મળી શકતું નથી। ઉનાળાની કડક ગરમી વચ્ચે સિંચાઈ અટકતા પાક નિષ્ફળ જવાનો ભય ખેડૂતોમાં ફેલાયો છે। આર્થિક રીતે પહેલાથી જ સંકટનો સામનો કરતા ખેડૂતો માટે આવી ચોરીની ઘટનાઓ વધુ મુશ્કેલી ઊભી કરી રહી છે। ખેડૂતો દ્વારા કેબલ ચોરી કરતા તત્વોને તાત્કાલિક પકડી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આવી ચોરીઓ રોકવા માટે કડક પગલાં ભરવા પણ અપીલ કરવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવશે। ખેડૂતોએ પોલીસ તંત્ર પાસે વહેલી તકે આરોપીઓને ઝડપી ખેતીને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે।